આમ્રપાલી નગર યુવક મંડળ દ્વારા આજ રોજ સવારના સમયે યજ્ઞનું આયોજન, સાંજના સમયે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના આજવરોડ વિસ્તારમાં આમ્રપાલી નગર અખંડ આનંદ સોસાયટી પાછળ નવજીવન આજવરોડ વિસ્તારમાં આમ્રપાલી નગર યુવક મંડળ દ્વારા આજ રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારબાદ રાત્રિના સમયે મહાપ્રસાદીનું એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ હોય ત્યારે સર્વે શહેરીજનોને આ ભંડારામાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। જી, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? જય ગણેશ, જય માતાજી। આજરોજ વડોદરા કિશનવાડી આમ્રપાલી 40 ક્વાર્ટર નિવાસ સ્થાનેમાં ભગવતીની જગમગતી જ્યોત શક્તિપીઠ આવેલી છે, જેમાં સંતોષી માતા, મહાકાળી માતા દશામાનું દિવ્ય ભવ્ય મંદિર છે। ઘણા વર્ષોથી માતાજીના અનેરા ભાવથી આ જગ્યાએના સર્વ કાર્યકર્તાઓ આપણા ભાવાર્થી એવા ભાઈ દીપકભાઈ પવાર તથા સ્નેહો મેળવીને માતાજીનો દિવ્ય અનેરો ઉત્સવ મનાવી માતાજીને દર વર્ષની જેમ હોમાત્મક નવચંડી યજ્ઞ રાખે છે। તો આ વર્ષે પણ પૂર્વ સરસ મજાનું આયોજન કરી અને માતાજીના દિવ્ય ભંડારાનું આયોજન કર્યું। વેદના મંત્રોથી, શાસ્ત્રોક્ત પદ્ધતિ સાથે માતાજીનો હોમાત્મક નવચંડી યજ્ઞ દર વર્ષે થાય છે। એ આ વર્ષે પણ માતાજીની દિવ્ય સ્મૃતિઓ, સાધનાઓ અને માતાજીના હવનથી માતાજીને દિવ્ય પ્રસાદી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે। એ જ રીતે સાથે સાથે માતાજીનો ભંડારો પણ બહુ જ અનેરો ઉત્સવ થાય છે। આ સ્થાનની અંદર દરેક હરિભક્તોને વિનંતી છે, વડોદરામાં રહેતા ગમે ત્યાંથી મનુષ્ય આવે, માની દયા હોય એ જ ભાગ્યમ ભલતી લાભમ, જેના પાસે ભાગ્ય હોય એ જ માની પ્રસાદી લઈ શકે છે। માનો અનેરો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે। વડોદરાની જાહેર જનતાને જણાવવાનું, આમ્રપાલી 40 ક્વાર્ટર કિશનવાડીના નિવાસસ્થાને માતાજીના દર્શન લઈ માતાજીનો ભવ્ય પ્રસાદનું આયોજન રાખેલું છે। જે ભાવાર્થીઓને દર્શન અને પ્રસાદની ઈચ્છા હોય એમને સાર્વજનિક આમંત્રણ પાઠવીએ છીએ। માં ભગવતીને સિમ કૃપા થાય, જેમ દરેક જગ્યાએ જે છે એ માતનો અનેરો ઉત્સવ માતાજીનો છે। દરેક હરિભક્તોના મનોરથ માતાએ પૂર્ણ કર્યા છે। આપણી પણ ઈચ્છા હોય અને આપણા પણ ભાગ્યમાં લખ્યું હોય તો આજે આવી માનો પ્રસાદ લેશો, એવી સર્વ આમ્રપાલી યુવક મંડળ અમારા મહારાજશ્રીઓની આમંત્રણ પાઠવી અને શુભેચ્છાઓ કરીએ છીએ। કેટલા વર્ષો ત્યાં કાર્યક્રમ કરો છો? આ ઘણા બધા વર્ષો છે। 15 વર્ષ પહેલાંનું આ માતા ભગવતીનું નિવાસસ્થાન બન્યું છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ અનેરો લાભથી માતાજીનો ભવ્ય હોમાત્મક નવચંડી યજ્ઞ, વેદના મંત્રોથી, શાસ્ત્રોક્ત પદ્ધતિથી અને સાથે પ્રસાદી દિવ્ય ભવ્ય ભંડારોનું આયોજન થાય છે અને દરેક હરિભક્તો મનોરથ સિદ્ધ કરી દરેક આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જય માતાજી।